છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામે એસટી બસ સ્ટેશનનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। ક્વાંટ તાલુકાના લોકોમાં અનેરી ખુશી જોવા મળી। મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ વિસ્તારમાં આવેલા ક્વાંટ ગામના લોકો વર્ષોથી બસ સુવિધાની માંગ કરતા હતા। બસ સ્ટેશનની સુવિધાના અભાવે લોકો દૂર ગામ સુધી જવામાં પણ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા અને બસ સ્ટેશનની સુવિધાના અભાવે લોકો ગામથી દૂર જ્યાં ઉજ્જડ વિસ્તાર છે ત્યાં બસ આવતી હતી ત્યાં જવા મજબૂર બનતા હતા। ત્યારે હવે નવી બસ સ્ટેશન બનતા ગામ લોકોને રાહત મળી છે। જ્યારે ચાલીને અથવા તો ખાનગી વાહનોનો સહારો પહેલા લોકોને લેવો પડતો હતો। વધુ મુશ્કેલી આસપાસના ગામડામાંથી સ્કૂલે જવા માટે ક્વાંટ ગામે ખાતે આવતા વિદ્યાર્થીને થતી હતી। બસની સુવિધાના અભાવે બાળકો ખાનગી વાહનોમાં લટકી અને જતા હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે, પરંતુ સ્થાનિકોને આ તમામ સમસ્યામાંથી મુક્તિ મળી છે। ડેપોના લોકાર્પણ માટે એ કરતા હતા કે ક્યારે થશે અને આજે દિવસ આવી ગયો કે અમારા ડેપોનું નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ થઈ ગયું। વચ્ચે અમે આ લોકાર્પણ માટે ન્યૂઝ 18ની ટીમને બોલાવી હતી અને એમણે એનું સરસ રીતે પ્રસારણ કર્યું, એને બતાવી ગ્રાઉન્ડ રિપોર્ટમાં, અને જેની અસર તંત્રને થઈ અને જેના કારણે તંત્રએ આને વહેલી તકે લોકાર્પણ કરાવ્યું। આ તાલુકો એ મહારાષ્ટ્રથી 11-12 કિલોમીટર અને મધ્યપ્રદેશથી બી એટલો જ નજીક પડે છે। આ તાલુકો ગુજરાતનો આ બેઉ રાજ્યથી જોડતો પહેલો તાલુકો છે। આ તાલુકામાં અદ્ભુત અત્યાધુનિક વ્યવસ્થાઓ થકી અહીંયાના સૌ નાગરિકોને દરરોજ આનો લાભ મળશે। દરરોજ 5000થી વધારે નાગરિકોને આ બસ સ્ટેશનનો લાભ મળશે। પંચમહાલના ગોધરામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ વિભાગના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગોધરા ખાતે પોલીસ વિભાગના 7 પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રીએ પંચમહાલ પોલીસ દ્વારા ગોવંશ કતલ અને કતલના ઇરાદે કરવામાં આવતી હેરાફેરી અટકાવવાની પોલીસની કામગીરીને બિરદાવી હતી। કાર્યક્રમમાં પંચમહાલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, જયદ્રથસિંહ પરમાર, નિમિષાબેન સુથાર, જિલ્લા ભાજપના પદાધિકારીઓ, રેન્જ આઈજી, પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવનારા દિવસોમાં પંચમહાલ જિલ્લાના નાગરિકોને દૂર સુધી નાની મોટી ઘટના બની હોય, કોઈ ફરિયાદ લખાવી હોય તો દૂર એરિયામાં ના જવું પડે ને નજીકમાં પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ એમને મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ તમામ પ્રકલ્પો આજે પંચમહાલ જિલ્લાના નાગરિકોને ભેટ આપવામાં આવ્યા છે, ખુલ્લા મૂકવામાં આવ્યા છે। મહેસાણાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રાજ્ય કક્ષાનો સન્માન સમારોહ યોજાવાનો છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાનાર આ સમારોહમાં 3000થી વધુ લોકો એકસાથે સૂર્ય નમસ્કાર કરવાના છે। રાજ્ય કક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ 107 આઇકોનિક સ્થળોએ આયોજિત સૂર્ય નમસ્કાર કાર્યક્રમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાય તેવું આયોજન કરાયું છે। મોઢેરા સૂર્ય મંદિર ખાતે પ્રથમ સૂર્યની કિરણ સાથે ભગવાનની ઉપાસના 11 સૂર્ય નમસ્કારથી કરવામાં આવશે। આ સાથે જ રાજ્ય કક્ષાથી વિજેતા થયેલા 6 શ્રેષ્ઠ સ્પર્ધકોનું પણ સન્માન કરવામાં આવશે। મોઢેરા ખાતે રાજ્ય કક્ષાના સન્માન સમારોહ સવારે 7:30 વાગ્યાથી શરૂ થશે, જેમાં મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી સહિતના મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે। મોઢેરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં જિલ્લાની શાળાઓ, કોલેજ, વિવિધ સંસ્થાઓ પણ સહભાગી થવાની છે। આ કાર્યક્રમમાં દરેક રાજ્યના દરેક જિલ્લામાં અને રાજ્યના તમામ આઇકોનિક પ્લેસ ઉપર પણ આ કાર્યક્રમ યોજવામાં નક્કી કરવામાં આવ્યું છે। મહેસાણામાં રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સૂર્ય મંદિર મોઢેરા ખાતે અને આઇકોનિક પ્લેસમાં શર્મિષ્ઠા તળાવ વડનગર અને હાટકેશ્વર મંદિર વડનગરમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।